પાલનપુર બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અહીં 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે। બસ સ્ટેન્ડ આગળની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પાણી ભરાઈ જતા મુસાફરો પરેશાન થયા। પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી અહીં જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજની એન્ટ્રી જોવા મળી। અત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર છે ને અત્યારે જે 1 કલાકથી ધીમેધારી વરસાદની શરૂઆત છે ને અત્યારે જે પાલનપુરમાં આવેલું જૂનું બસ સ્ટેન્ડ આગળનો જાહેર એક રસ્તો છે, રસ્તા ઉપર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરે છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે વાહન ચાલકો તેમજ આ બસ સ્ટેન્ડમાં આવનાર તમામ યાત્રિકો પણ અત્યારે તો આ પાણીમાંથી ચાલીને પસાર થયું। હું આપણે સીધા દ્રશ્ય બતાવી, એક પેસેન્જર જે આ બસ સ્ટેન્ડમાં જવા જઈ રહ્યો છે તે પાણીમાંથી ચાલીને મજબૂર, એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુર નગરપાલિકા ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી તો કરી, પણ ક્યાંક ને ક્યાંક એ લાખો રૂપિયાના બિલ એમને પાસ કરે એવું દેખાય। કેમ કે જે સામાન્ય વરસાદમાં પાલનપુરની આવી પરિસ્થિતિ, એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુરના અનેક રોડ રસ્તા જે છે એ અત્યારે પાણીમાં ગરકાવ, એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુર નગરપાલિકા પર અનેક સવાલ પણ અત્યારે તો થઈ રહ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 18 બનાસકાંઠા।